મુંદરાના ગેલડા ગામે સેવાભાવી પરિવારો દ્વારા છાશ વિતરણનો પ્રારંભ, પશુ પક્ષીઓ માટે પણ કરાઈ વ્યવસ્થા। કચ્છની પરોપકારની પરંપરાને જીવંત રાખતા મુંદ્રા તાલુકાના ગેલડા ગામે માનવતાલક્ષી સેવાનું સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આજ રોજ અનશન વ્રતધારી માતુશ્રી નિર્મળાબેન વિશનજી વોરા, હાલ રહેવાસી લાલબાગ, મુંબઈ ના હસ્તે તથા ભાવનાબેન અનિલભાઈ વોરા પરિવારના સહયોગથી ગામમાં છાશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સેવા કાર્યમાં ચંદ્રકાંતભાઈ સૈયા અને નવીનભાઈ દેઢિયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દાતા પરિવાર દ્વારા એવી ઉમદા જાહેરાત કરવામાં આવી છે કે જ્યાં સુધી મેઘરાજાની પધરામણી ન થાય ત્યાં સુધી સમગ્ર ગેલડા ગામમાં અવિરતપણે છાશ વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત અબોલ જીવોની ચિંતા કરતા પક્ષીઓ માટે ચણ અને શ્વાનો માટે રોટલાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પશુઓના ઘાસચારાના સંગ્રહ માટે દાતાશ્રીના સહયોગથી ખુલ્લા પ્લોટ પર એક વિશાળ ગોડાઉન બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે। આ પ્રસંગે ગામના અગ્રણીઓ નવીનભાઈ દેઢિયા, પ્રેમસંગ ખોડ, સતુભા ખોડ, મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ સોઢા, ચેતનસિંહ સોઢા, જીતુભા જેઠવા, રમેશભાઈ દેડા, જયંતિભાઈ શેઠિયા, કિશન મહેશ્વરી, પ્રાર્થ દેઢિયા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી ઈશાકભાઈ ખલીફા અને મુસાભાઈ ખલીફા ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સતુભા જેઠવા, હિતુભા જેઠવા, નવુભા જાડેજા, દીનુભા જાડેજા, ધનજીભાઈ પારાધી, અરજણભાઈ દેવા, લાલજી નથુ તેમજ તલાટી બલરામ સેડા, સરપંચ પોપટભાઈ અને ઉપસરપંચ ગોવિંદજી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, માતાઓ બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહી આ સેવા કાર્યને બિરદાવ્યું હતું। રિપોર્ટ શહેબાજ ખોજા, મુંદ્રા, કચ્છ। માતુશ્રી નિર્મળાબેન વસંતજી વોરા હસ્તે ભાવનાબેન અનિલભાઈ વોરા તરફથી સંપૂર્ણ ગામને જ્યાં સુધી મેઘરાજાની મહેર ન થાય ત્યાં સુધી અવિરત ઠંડી છાશનું વિતરણનું એક માનવતાનું કાર્ય થયું છે। મુંદ્રા તાલુકાના 62 ગામમાં સંભવત પ્રથમ ગામ આ છાશનું કેન્દ્રનું શુભારંભ થઈ રહ્યું છે। ગામ લોકો ખૂબ જ પ્રેમથી પધાર્યા છે। આ ગામની એકતા, સારા કાર્ય માટે ભેગા થવાનો ભાવ જે ગેલડાની ધરતી પર દર્શન થઈ રહ્યું છે। ચંદ્રકાંતભાઈ, નવીનભાઈ જે આ કાર્યના પ્રેરક બન્યા છે એમના કાર્યને યશનામી બને એ રીતે ગામના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે આપ સતત મહિનો દિવસ આ કાર્ય માટે થોડોક ભોગ આપજો। આપનો ભોગ એક પુણ્યનું ભાથું બનશે। કોક એવા નિર્દોષ જીવડાની આંતરડી ઠરશે છાશ પીને અને માનવતાના કાર્યના યશભાગી બનશો। આ કાર્ય ખૂબ જ સરળતાથી જે ભાવ સાથે નિર્માણ થયું છે એ રીતે ચાલે એવી હું આયોજકો અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું। આજે જ્યારે ગેલડાથી શરૂ થયેલું કાર્ય લગભગ ધીરે ધીરે અનેક ગામોમાં આ કાર્ય આગળ વધશે અને કાર્યકર્તાઓને ખાસ વિનંતી કે આપણે ગામનું આ માનવતાનું કાર્ય છે આપણે સ્વયં નક્કી કરી લઈએ કે રોજ 4 કાર્યકર્તાઓ વારાફરતી ડ્યુટી આપે અને કાર્ય જ્યાં સુધી દાતાનો ભાવ છે ત્યાં સુધી આપણે આગળ વધારીએ અને માનવતાનું કાર્ય આપણે જે વિકસિત કરીએ। जिंदगी नहीं केवल जीने का बहाना, जिंदगी नहीं केवल जीने का बहाना, जिंदगी की नहीं केवल सांसों का खजाना, जिंदगी का नाम है वो पूरब दिशा का जहाँ से हर दिन नया सूरज उगाना, हर दिन नया सूरज उगाना। આપણે રોજ માનવતાનો કાર્ય કરી એક નવા સૂર્યોદયનો શુભારંભ કરીએ એવી રીતે દાતાશ્રીને અભિનંદન, જે પ્રેરક બન્યા છે એમને પણ અભિનંદન, તમામ ગામના વડીલો અને કાર્યકર્તાઓને ધન્યવાદ। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ રઈસભાઈ સેઠિયા, ગામ કોળાય, અને હું આ પહેલી વખત આપણે આ બાઇક સાથે મળ્યા હતા અમે ચંદ્રકાંતભાઈ સાથે એસટી ડીપામાં। તો એમનું સારું આ કાર્ય કરે છે હમણાં છાશ વિતરણનું આવી ગરમીમાં। તો મને કોન્ટેક્ટ કર્યો ને પછી એ વાત કરી કે અમને છાશ જોઈએ છે। તો હું કીધું ઠીક છે, આપણે દેશું અને જેટલી એ મદદ કરે છે તો આપણે થોડોક એમનો સ્વભાવ થાય કે આપણે થોડુંક મદદ કરીએ। આમ તો નથી કરી શકતા કારણ કે આપણે છોટા એક માણસ છીએ, છોટો ધંધો છે આપણો, છતાંય એના ભેગો થોડોક લાભ લેવાનો અમને મોકો મળ્યો છે। કેવી રીતે કામ લે છે? કામ એકદમ જોરદાર છે અને આવી ગરમીમાં હું તો કહું છું કે આ બધી જગ્યાએ આવું કરવું ખપે। માંડવી તાલુકો હોય કે ભુજ હોય કે મુંદ્રા હોય, ગમે ત્યાં તમારે જેટલું થતું હોય એટલું આ જરૂર છે, કરવું ખપે આવું બધું। आज छाछ वितरण जो मुझे दाता श्री अनिल भाई वसंतजी वोरा भावनाबेन जी काल फोन क्यों से पहले फोन थी ज मुझे त्या
कि वांदो ना सारो कम है ने असांखे प्रेरणा ॾिनाया इन बदल मुंहिंजो आभार मञाया अने अहिड़ो कमु कंदा रहिजो। कोई बि नंढो वॾो कमु वे त अचूक वगैर पुछे आके अहिड़ो कमु करे जो अहिड़ो इनजो अनिल भाई जो अणसार हो अने कीअं बि कमु वे गाम में नंढो वॾो अने अॼु जी तारीख़ में बि कीअं बि कमु वे असीं फोन कयूं था आवने नवीन भाई ई मूंखे केर बि ना नथा चए और बि अहिड़ो गाॾी चरोजी आवई अनिल भाई अने मूं थकी त अनिल भाई खे ज़ेर चांक भाई पाण खे चरो हलाइणो आहे त अनिल भाई ना नथा चए अने कॾहिं बि गाम लाइ कॾहिं तत्पर रहनि था। असांजा प्रमुख श्री महाजन जा धीरज भाई सैया इन खे बि कॾहिं फोन कयूं था त ई बि कॾहिं ना नथा चए को कम लाइ करने ऐं वकी संजोग जे बराबरि संजोग न हुआ ना पुगी सघिया अने अॼु जा जेको हिते मुंहिंजा महिमान हुआ ई बि की कारण सां अटकिया आहिनि तले ना पुॼी सघिया। बाक़ी गाम वारा मूं भेगा आहिनि हमेशह मुंहिंजे खभे खभो मिलाए कमु करी था। सर कितना दिन छाहे जो प्रोग्राम अहिड़ो आहे जैसुनी वसा वस्ती बाक़ी गर्मी लगती तेसुनी पाण छाहे जो दाताश्री जी हा है એટલે દાતાશ્રી ના નાચા છે ને આ દાતા કે ચોંદો કે ભાઈ પાંકે 5 વર્ષ સુધી ચાલુ રાખની है तो भी रखता साहब बीजे गाय जो चारो है कि पक्षी जो चारण है कि जैन समाज गांव माजन थकी कुत्ते के रोटला सांजो खिचड़ी ने छाछ की प्रवृत्ति चालू है। कबूतर के चरण की प्रवृत्ति चालू है अने चौपे के चरो जो प्रवृत्ति चालू है। वरी सामने खुली जगह दिसो था ई जरा फोटो गनी जा ई खुली जमीन में जगह में असा के दाता मिलिया ही वाड़ो फ्री ॾिनाया 2 फैमिलियूं अने इनमें असा के घास रखला गोडाउन बनाए जो है तो इनजी लगभग 35 लाख रुपया खर्चो है। आ मुझे दाता के अपील कई तो कि सारे में सारो कड़ी प्रवृत्ति है अने मुझे मेरे साथ सत्ता दीजा एक सारे में सारी प्रवृत्ति थी सके। मुझा साथी हूँ भेरा जाई की भी जे भी कम में मणी के हाकल कया थी हाजरो भावे अने ई छाए जो कार्यक्रम चालू थयो है से असी अनिल भाई के फोन किया तो तेरे हा क्या अनिल भाई अने की भी गेला जो कम अनिल भाई असा गाम जा संघपति आई अने केर भी इनके कम जो गाम जो महाजन के गमे इनके असा तेरे ते कम थई तो वने वेठे वेठे असा महाजन जा भले माड़ू वेठा मुंबई आई पण चिंता है ते कच्छ जी कया था। कच्छ में असा मणे पर जा सोखी है लीला लहर है घोड़िए के चारो पे तो कोते के मानियो मणी के बराबर है बड़े सोखी है बराबर है।